નમસ્કાર. ચાલો આજે આપણે ધોરણ 9ના પાઠ્યપુસ્તકમાંથી કેટલીક એવી પ્રેરણાદાયક વાતો જાણીએ જે દેખાવમાં ભલે નાની લાગે પણ જીવનના બહુ જ મોટા પાઠ શીખવી જાય છે. તો તૈયાર છો આ સફર માટે? ક્યારે એવું વિચાર્યું છે કે જીવનના સૌથી મોટા પાઠ આપણને ક્યાંથી શીખવા મળે છે? શું એ મોટી મોટી ચોપડીઓમાંથી મળે કે પછી રોજબરોજના જીવનમાં બનતી નાની નાની ઘટનાઓમાંથી? ચલો આજે આવા જ કેટલાક પ્રસંગો દ્વારા આ સવાલનો જવાબ શોધીએ. તો જુઓ, આપણી આ સફરમાં આપણે સૌથી પહેલાં એક બાળકની અદ્ભુત શ્રદ્ધા વિશે વાત કરીશું. પછી સેવાનો સાચો અર્થ શું છે એ સમજીશું. ત્યાર પછી ઉદારતા અને માનવતાની સાચી ઓળખ કરીશું. અને છેલ્લે આ બધામાંથી જીવન માટે શું બોધપાઠ લેવાનો છે એ પણ જોઈશું. તો ચાલો આપણા પહેલા પ્રસંગથી જ શરૂઆત કરીએ. આ એક એવી વાત છે જે આપણને શ્રદ્ધાની અસલી તાકાત શું હોય છે એ બતાવે છે. આ વાર્તા છે એક એવા બાળકની જેની નિર્દોષ શ્રદ્ધા મોટા મોટા લોકોને પણ વિચારતા કરી દે છે. જરા કલ્પના કરો એક ગામની, જ્યાં મહિનાઓથી વરસાદનો એક ટીપો પણ નથી પડ્યો. ખેતરો સુકાઈ રહ્યા છે, લોકો ચિંતામાં છે. છેવટે ગામના બધા લોકો ભેગા મળીને નક્કી કરે છે કે ચાલો આપણે સૌ સાથે મળીને વરસાદ માટે ઈશ્વરને પ્રાર્થના કરીએ. પ્રાર્થના માટે આખું ગામ ભેગું થયું છે. પણ એ મોટી ભીડમાં એક દ્રશ્ય એવું હતું જેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. એક નાનકડી છોકરી હાથમાં છત્રી લઈને ઊભી હતી. બધાને આશ્ચર્ય થયું, આકાશમાં તો એક પણ વાદળ નથી અને આ છોકરી છત્રી લઈને કેમ આવી હશે? અને જ્યારે કોઈએ તેને પૂછ્યું ત્યારે એણે એટલો સહજ જવાબ આપ્યો કે બધા સાંભળતા જ રહી ગયા. એ બોલી, અરે, આપણે વરસાદ માટે પ્રાર્થના કરવા આવ્યા છીએ, તો વરસાદ તો પડશે જ ને. અને જો વરસાદ પડે તો આપણે પલળી જઈએ, એટલે હું તો છત્રી લાવી છું. જુઓ તો ખરા, એ બાળકીનો વિશ્વાસ કેટલો મક્કમ હતો. અને આ જ તો સાચી શ્રદ્ધા છે. શ્રદ્ધા એટલે શું? જ્યારે કોઈ પુરાવા ન હોય, કોઈ આશાનું કિરણ ન દેખાતું હોય, ત્યારે પણ પરિણામમાં અતૂટ વિશ્વાસ રાખવો. એ બાળકીને પૂરેપૂરો ભરોસો હતો કે એની પ્રાર્થના જરૂર સંભળાશે. વાહ! શ્રદ્ધાની આ વાત પછી ચાલો હવે આગળ વધીએ અને બીજા પ્રસંગ પર જઈએ. આ પ્રસંગ આપણને સેવાનો સાચો મતલબ શું છે એ સમજાવશે. આ વાર્તા નાનક સાહેબ અને એમના એક શિષ્યની છે. વાત એમ બની કે એક શિષ્ય ખૂબ જ સુંદર અને તાજા ફૂલો લઈને નાનક સાહેબ પાસે આવ્યો અને કહ્યું કે આ ફૂલો ભગવાનને અર્પણ કરવા છે. ત્યારે નાનક સાહેબે તેને એક નવી જ દૃષ્ટિ આપી. એમણે કહ્યું, દીકરા, આ ફૂલો ભગવાનને ચડાવવા કરતાં કોઈ બીમાર વ્યક્તિને આપી આવ. એના ચહેરા પર જે આનંદ આવશે ને, એ જ ભગવાનની સાચી સેવા છે. આ નાનકડો પ્રસંગ આપણને બહુ મોટી વાત શીખવી જાય છે, ખરું ને? ઈશ્વરની સાચી ભક્તિ ફક્ત મંદિર કે મૂર્તિઓમાં નથી, પણ માનવ સેવામાં છે. જ્યારે આપણે કોઈ દુઃખી કે જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરીએ છીએ, ત્યારે એ જ સાચા અર્થમાં ઈશ્વરની પૂજા બની જાય છે. હવે આપણે ત્રીજા પ્રસંગ તરફ આગળ વધીએ. આ પ્રસંગ આપણને શીખવે છે કે ઉદારતા અને બીજાને મદદ કરવી એ આપણો સૌથી પહેલો ધર્મ છે. એક ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી હતો. એણે સારા માર્ક્સ સાથે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. એને આગળ ભણવાની ખૂબ જ ઈચ્છા હતી. પણ ઘરની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે એની પાસે યુનિવર્સિટીનું ફોર્મ ભરવાના પૈસા પણ નહોતા. એને જરૂર હતી માત્ર ₹75ની. આજે આપણને આ રકમ કદાચ બહુ નાની લાગે, પણ એ સમયે એ વિદ્યાર્થીના ભવિષ્યનો આખો સવાલ આ ₹75 પર આવીને અટકી ગયો હતો. અને ત્યારે એની શાળાના આચાર્ય ગોળવલકર ગુરુજી એની મદદે આવ્યા. એમણે એને પૈસા તો આપ્યા જ, પણ સાથે એક અમૂલ્ય શીખ પણ આપી. એમણે કહ્યું, જ્યારે પણ તું સક્ષમ બને ત્યારે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાનું ચૂકતો નહીં, કારણ કે એ જ આપણા ધર્મનું પ્રથમ કર્તવ્ય છે. ચાલો હવે આપણા ચોથા અને અંતિમ પ્રસંગ પર જઈએ. આ ઘટના ન્યૂયોર્કના એક રેલવે સ્ટેશન પર બની હતી. આ પ્રસંગ માનવતા અને આત્મસન્માનનો એક મોટો પાઠ શીખવે છે. એક લેખક ન્યૂયોર્કના ભરચક ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન પર હતા. ત્યાં એમની નજર બૂટ પોલિશ કરતા એક નાના છોકરા પર પડી. લેખકને એના પર દયા આવી અને એમને થયું કે લાવ આ છોકરાને થોડી મદદ કરું. લેખકે દયાથી એ છોકરાને કહ્યું કે મારે બૂટ પોલિશ નથી કરાવવા, તું આ પૈસા એમ જ રાખી લે. પણ એ છોકરાએ ખુમારીથી પૈસા લેવાની ના પાડી દીધી.
એણે કહ્યું, સાહેબ, હું મફતના પૈસા નથી લેતો, અને પછી જે કહ્યું એ સાંભળવા જેવું છે. એ લેખકના બૂટ સામે જોઈને બોલ્યો, લાવો, હું તમારા બૂટ પોલિશ કરી દઉં. છેવટે તમારે પણ તો તમારા ભોજન માટે દોડવાનું છે ને. એ નાના છોકરાના શબ્દોએ લેખકને એક બહુ મોટો પાઠ શીખવી દીધો. એમને સમજાયું કે મહેનતનું ગૌરવ અને આત્મસન્માન કોઈ ઉંમર, ગરીબી કે પરિસ્થિતિના મોહતાજ નથી હોતા. દરેક વ્યક્તિ પોતાના કામથી સન્માન મેળવવા માંગે છે, ભવેને એ કામ નાનું હોય કે મોટું. તો આ ચારેય પ્રેરક પ્રસંગો જોયા પછી આખરે આપણને જીવન માટે શું બોધ મળે છે? ચાલો એને ટૂંકમાં સમજીએ. આ ચારેય પ્રસંગો આપણને જીવનના 4 ખૂબ જ અમૂલ્ય ગુણો શીખવે છે. પહેલી વાર્તા શીખવે છે અડગ શ્રદ્ધા. બીજી વાર્તામાંથી આપણને સેવાનો સાચો અર્થ સમજાય છે. ત્રીજી વાર્તા આપણને ઉદારતાનો માર્ગ બતાવે છે અને ચોથી વાર્તા માનવતા અને આત્મસન્માનનું મહત્વ સમજાવે છે. અને યાદ રાખજો, આ ગુણો ફક્ત વાર્તાઓમાં જ સારા નથી લાગતા. શ્રદ્ધા, સેવા, ઉદારતા અને આત્મસન્માન આ એવા મૂલ્યો છે જે આપણને રોજિંદા જીવનમાં, પછી ભલે આપણે શાળામાં હોઈએ કે મિત્રો સાથે, એક વધુ સારા અને સમજદાર વ્યક્તિ બનવામાં મદદ કરે છે. અને અંતે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. જેમ આ પાઠમાં 4 પ્રેરક પ્રસંગો છે, એવી જ રીતે દરેકના જીવનમાં કોઈને કોઈ એવી ઘટના તો બનતી જ હોય છે જે કંઈક નવું શીખવી જાય. આપણે સૌએ આવા પ્રસંગોને યાદ કરીને તેમાંથી મળેલા બોધને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આભાર.